આજની ધર્મકથા. પ્રણામ. ફાગણ વદ બારસ. શ્રવણ નક્ષત્રની અંદરમાં ચંદ્રનો પ્રવેશ, નિર્જળા છઠ તપનું મુનિસુર સ્વામી ભગવાનને પચખાણ, અને એવા સમયે ચડતા પહોરે 4 ઘાતી કર્મોનો ક્ષય થયો અને પ્રભુ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામ્યા. આપણી માટે કોઈ પણ આત્માઓને કેવળ જ્ઞાન થવું એ ઘટના એ થોડી વિસ્મયકારક રહી છે. નાના બાળકને પણ પૂછે ને, જૈન કુળમાં જન્મેલા, તો એને ખ્યાલમાં છે, એ બોલશે જ કે ભાઈ તું આ બધી આરાધના શેની માટે કરે છે? તો કે મોક્ષે જવા માટે. 5 વર્ષનું બાળક હોય કે 85 વર્ષનું વૃદ્ધ હોય, જવાબ ફિક્સ હશે કે મોક્ષે જવા માટે. પણ પછી પ્રોસેસ પૂછવામાં આવે કે કઈ રીતે મોક્ષે જશો, મોક્ષે જવું એટલે એક્ઝેક્ટલી શું, આવા 2 કે 3 પ્રશ્ન આવે તો આપણે કદાચ થોડા ઢીલા થઈ જઈએ છીએ. કારણ કે એ સ્વરૂપને સમજવાનો એકચ્યુઅલી પ્રયત્ન આપણાથી થયો જ નથી. અને જેટલે અંશે પ્રયત્ન થયો પણ છે, તો એ પ્રયત્નમાં પણ એ રીતની જ વાતો છે કે જેમાં બહારથી કંઈક થાય તો મોક્ષ મળશે. અલબત્ત એ માર્ગ છે, એ માર્ગમાં યાતાયાતમાં એ એક સાધન છે, એમાં ના નથી. પણ જેને મૂળભૂત રીતે કેવળ જ્ઞાન કહેવાય, ઓરિજિનલી, એ ઘટનામાં બહારથી કંઈ થતું જ નથી. પ્રભુને જ્યારે કેવળ જ્ઞાન થયું, અથવા કોઈ પણ આત્માને જ્યારે કેવળ જ્ઞાન થાય છે, ત્યારે બહારનો એક પણ પદાર્થ, એક પણ ક્રિયા કંઈ જ થતું નથી. અંદરમાં એમનો જે શુદ્ધ આત્મ ચૈતન્ય તત્વ છે, એ શુદ્ધ ચૈતન્ય તત્વ ઉપર લાગેલા કર્મના આવરણો તૂટી જાય છે અને એમનું ઓરિજિનલ સ્વરૂપ એ પ્રગટીકરણ એનું થઈ જાય છે. એટલે કેવળ જ્ઞાન સમયે બહારની કોઈ ઘટના અંદર એડ નથી થતી. અંદરનું જ્ઞાન એ પોતે પૂર્ણ વિકસિત થઈ અને બહાર પ્રગટ થાય છે. એટલે મોક્ષે જવા માટે એક સૌથી મહત્ત્વની વાત એ આપણે બહારથી કંઈ જ મેળવવાનું નથી. આપણે જે અંદર છે ફક્ત એને પ્રગટ કરવાનું છે. શાસ્ત્રમાં બહુ સરસ વાતો આવે છે કે કોઈક એક ઘડો હોય, એ ઘડા ઉપર 8 આવરણો લગાડી દેવામાં આવે તો ઘડો ડૂબી જાય પાણીની અંદરમાં રાખીએ તો. પણ જેમ એક એક આવરણ કાઢવામાં આવે, એમાંય જો એનું છેલ્લું આવરણ જ્યારે નીકળે ત્યારે એ એટલો હળવો થઈ જાય છે કે સીધો સપાટી ઉપર આવી જાય છે. એ જે સપાટી પર આવવાની ઘટના છે, એનું રૂપક આપણે ત્યાં કેવળ જ્ઞાન માટે અપાય છે. પ્રભુ પોતાના પૂર્ણ આત્મતત્વના પ્રકાશને, જ્ઞાનને એ પ્રગટ કરી શક્યા. તો આ અચાનક પ્રગટ થયું અંદરથી? તો કે ના. આ જે જ્ઞાન છે એની શરૂઆત તો આપણા બધામાં અત્યારે પણ છે, મતિ જ્ઞાન સ્વરૂપે. આપણો મતિ જ્ઞાનનો જે દિવસે પૂર્ણ વિકાસ થશે તે દિવસે તે કેવળ જ્ઞાન થઈ જશે. એ માટે શ્રુત જ્ઞાન વગેરે સાધનો મૂક્યા કે ભાઈ આના આધારે તમે તમારા મતિ જ્ઞાનને સમજો. પણ એકચ્યુઅલી પ્રોસેસ ઇઝ જસ્ટ ધેટ. આપણને સમજવાનું છે, જે આપણે ઓરિજિનલી છીએ તેને. અત્યારે જે આપણે શરીરધારી છીએ એ નહીં. હકીકતમાં આપણે જે છીએ એને આપણે સમજવાનું છે, એનામાં રસ પ્રગટાવવાનો છે, અને એ રસ પ્રગટાવીને અંતે એ જ સ્વરૂપની અંદરમાં આપણે રમમાણ થઈ અને એમાં જ સમાઈ જવાનું છે. એ જ મોક્ષ છે. પ્રભુ આવું મોક્ષ પામ્યા, કેવળ જ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામ્યા એટલે મોક્ષ એ નિયત થયો, નિશ્ચિત થયો. પણ આ કેવળ જ્ઞાન એ પણ એક કલ્યાણક છે. આત્મિક ઉત્ક્રાંતિ જે છે એના શિખર પર આરૂઢ થનારા એવા કેટલાક આત્માઓ જેમના મનની અંદરમાં આત્મ ઉર્જાનો પ્રચંડ વિસ્ફોટ થાય છે, એ આત્માઓ કેવળ જ્ઞાન પામી શકે છે. એમાં પણ આ તો એવા આત્મા હતા
કે જેને જગતનું કલ્યાણ કરવાની અતિ તીવ્ર તમન્ના પ્રગટી હતી. આપણે એમના બધા જ ભવો જોયા છે સમ્યક દર્શન પછીના, સમ્યક તો થયું ત્યારથીના. છેક શિવકેતુના ભવથી આપણે વિચાર કરીએ તો આગળના ભવોમાં એમણે જે પાત્રતા પ્રગટાવી, એક ગુણિયલતા કેળવી, અહોભાવ કેળવાયો, પોતાના મોક્ષ માટેની જે તમન્ના કેળવી. આપણી નજર સામે આપણું આખું આ 52-53 દિવસનું ચરિત્ર છે. એક આત્મા કઈ રીતે વિકાસ પામી શકે છે, એ કોઈ મિરેકલ નથી, આ કોઈ રોકેટ સાયન્સ નથી. સામાન્ય વ્યક્તિની જેમ, આપણી જ જેમ એ ધીરે ધીરે વિકાસ પામી અને અંતે પૂર્ણ વિકસિત બન્યા છે. અને એટલે આ કલ્યાણક બીજા કલ્યાણકોની જેમ ઇન્દ્રો દ્વારા, દેવો દ્વારા ઉજવાય એવા બધા ઉત્સવો એ શરૂ થયા. સાથે નરકે અજવાળા પથરાય, ઇન્દ્રના આસન કંપિત થાય અને ઇન્દ્ર આદિ દેવો એની ઉજવણી માટે આવી પહોંચ્યા. દિવ્ય સમવસરણ રચાયું, ધર્મસભાની રચના કરવામાં આવી, મધ્યમાં અશોક વૃક્ષ રોપાયું, એની સાથે ચૈત્ય વૃક્ષ કે જે વૃક્ષની નીચે પરમાત્માને કેવળ જ્ઞાન થયું હોય એ ચૈત્ય વૃક્ષ કહેવાય. એ ચૈત્ય વૃક્ષ હવે જ્યાં સુધી પરમાત્મા જીવંત રહે ત્યાં સુધી સતત એમની સાથે જ ચાલે. દેવો સતત જે રીતે પરમાત્માના પ્રાતિહાર્યો પરમાત્માની સાથે સતત ચાલતા હોય, એમાંથી આ ચૈત્ય વૃક્ષ જે છે એ સતત પરમાત્માની ભેગો રહે. એ ચૈત્ય વૃક્ષ સમવસરણની અંદરમાં પણ જ્યારે અશોક વૃક્ષ રચાય, એ અશોક વૃક્ષની ઉપર એ ચૈત્ય વૃક્ષની સ્થાપના થાય. 8 મહાપ્રાતિહાર્યોની રચના થઈ. 9 સુવર્ણ કમલો ઉપર પ્રભુ પદાર્પણ કરતા સમવસરણમાં પધારે. તીર્થંકર પરમાત્માઓ કેવળ જ્ઞાન થયા બાદ આ પૃથ્વીને સ્પર્શ નથી કરતા. એમના ચરણ પણ એ દેવાધિષ્ઠિત જે 9 સુવર્ણ કમલો છે એના ઉપર જ પડે. એક પછી એક કમલો ગોઠવાતા જાય અને પ્રભુ એના ઉપર જ પોતાના પગલાઓ પાડે. આ દર્શાવે છે કે ધર્મ ચક્રવર્તી છે. કેવળ જ્ઞાન તો અન્ય સિદ્ધ થાય છે એવા આત્માઓને પણ થાય છે, પણ અરિહંતોને આ વિશિષ્ટ કેમ પ્રાપ્ત થાય છે આટલી બધી સગવડો? એનું મૂળ કારણ આ જ છે કે ધર્મ ચક્રવર્તી છે. પોતે પામ્યા એટલેથી અટકી નથી ગયા. એ એવા વ્યક્તિ છે કે જે પોતે પામ્યા અને હવે અનેકોને પમાડવા માટે માર્ગ બતાવશે. લક્ષ્ય નહીં આપે, ફક્ત આખો ને આખો માર્ગ આપશે. અને એટલે મહત્વનું છે, લક્ષ્ય તો અન્ય સિદ્ધ પરમાત્માઓ પણ આપે છે કે ભાઈ આપણે બધાએ આવી રીતે કેવળ જ્ઞાન પામવાનું છે, આપણું ખરું આત્મ સ્વરૂપ અહીંયા વિલીન કરવાનું છે. આવું લક્ષ્ય તો અન્ય સિદ્ધ ભગવંતો પણ આપે છે, પણ અહીંયા તીર્થંકર પરમાત્માઓની વિશિષ્ટતા એ છે કે લક્ષ્ય સુધી પહોંચવા માટેનો જે પ્રોસેસ છે, માર્ગ છે, એમને એ ઉજાગર કરે છે. અને એ જ ખરું શાસન છે. શાસન એટલે એક પ્રકારનું વ્યવસ્થા તંત્ર કે જે વ્યવસ્થા તંત્રમાં ચાલતા જીવ પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકે. એટલે આ શાસનની દરેક ક્રિયા એવી જ હોય કે જે એના અંતિમ લક્ષ્ય સાથે એને કનેક્ટ કરી દે. આપણે સામાન્યથી દિલ્હી જવા નીકળ્યા હોઈએ મુંબઈથી, તો મુંબઈથી દિલ્હી જતા રસ્તાની અંદરમાં ઘણા બધા ગામો આવે. એ બધા ગામો એ આપણું લક્ષ્ય નથી. તો એ ગામોમાં કેમ જવાનું? એ ગામોમાં એટલા માટે જવાનું કારણ કે દરેક ગામ અંતે આપણને દિલ્હી સુધી પહોંચાડવામાં સહાયભૂત બનવાનું છે. તો એવી રીતે મોક્ષ સુધી આ બધી ક્રિયાઓ કેમ કરવાની? મોક્ષ ન મળે ત્યાં સુધી. કારણ કે એમાંની દરેક ક્રિયાઓ એ આપણા મોક્ષને ઉજાગર કરવા માટે આપણને સહાયભૂત બને એમ છે. તો એ કઈ ક્રિયાઓ કરવી, કેવી રીતે કરવી, એ જે આખું અનુશાસન સ્થપાય એ અરિહંત પરમાત્માઓ સ્થાપે. અને એટલે એ ધર્મ ચક્રવર્તી કહેવાયા. હવે એમના ચક્રવર્તીપણા નીચે હજારો લાખો વર્ષો સુધી લોકો એમના શાસનને આશ્રય રહી અને મોક્ષના માર્ગની સેવના કરશે. 3 સમવસરણના ગઢો રચાયા. ગઢ પરથી પ્રભુ ઉપર આવે છે, ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણા કરે છે. કેવળ જ્ઞાની એવા પ્રભુ પણ
ચૈત્ય વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. એ પછીથી પ્રભુ પૂર્વ દિશા સન્મુખ વર્તતા સિંહાસન ઉપર બેસે છે અને બેસી અને નમો તિથ્થસ્સ આ શબ્દ બોલે છે. કેટલો સુપર ડિફરન્સ છે. પ્રભુ છેલ્લે કયો શબ્દ બોલ્યા હતા? નમો તિથ્થસ્સ બોલ્યા પહેલાં કોઈ પણ તીર્થંકર પરમાત્માઓ પ્રાય કરીને છેલ્લો એની પહેલાંનો કયો શબ્દ બોલ્યા હોય સેકન્ડ લાસ્ટ? તો કરેમી સામાયમ બોલ્યા હોય. આ કરેમી સામાયમ ઉચ્ચરાવ્યા પછીનો નેક્સ્ટ શબ્દ, કારણ કે પછીની આખી સાધના મૌન હોય ભગવાનની. પ્રાય કરીને કોઈ પણ તીર્થંકર પરમાત્માઓ સાધના કાળની અંદરમાં એક શબ્દ બોલતા નથી હોતા. તો કરેમી સામાયમ બોલ્યા પછીથી સીધો હવે જે નેક્સ્ટ શબ્દ નીકળશે એ નીકળશે નમો તિથ્થસ્સ. સામાયિકનું સમત્વ ભાવનું નેક્સ્ટ ફર્સ્ટ સ્ટેપ શું? તો કે સિદ્ધ પરમાત્માનું સિદ્ધપણું. પોતે હવે સિદ્ધ થવાના છે. 4 ઘાતી કર્મ તો પૂરા થયા એટલે હવે નિશ્ચિતપણે સિદ્ધ થવાના છે. તેમ છતાં પણ અરિહંત પરમાત્મા છે, શાસનના ચક્રવર્તી છે, ને તેમ છતાં પોતે એ વિનય દર્શાવે છે કે હું સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીને બેસીશ. આ દર્શાવે છે કે આપણને જે નાનપણથી શીખવવામાં આવ્યું છે કે કોઈ પણ કામ કરતાં પહેલાં નવકાર ગણીને બોલવું, એ ક્યાંથી આવ્યું? એનું મૂળ આ તીર્થંકર પરમાત્માઓના વિનયમાંથી આવ્યું. અને એટલે આપણામાંના જે પણ વ્યક્તિઓ કોઈ પણ કાર્ય, શુભ અશુભનો કોઈ ભેદ જ નથી, કોઈ પણ કાર્ય કરતાં પહેલાં નમસ્કાર મહામંત્ર ગણીને કરવું, એ જે પ્રણાલિકા આપણી છે એ જેમના જીવનમાં હજી નથી આવી એમણે આ દ્રષ્ટાંત દ્વારા જડબે સલાક રીતે પોતાના જીવનમાં આ ઉતારી દેવું જોઈએ કે જો મારા પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી પણ નમો સિદ્ધસ્સ બોલી અને દેશનાનો શુભારંભ કરતા હોય, કારણ કે એ એમનું કાર્ય છે, એ કરે છે, તો જે મારા કાર્યો છે એનો પ્રારંભ હું નવકાર ગણીને કેમ ન કરું? કારણ કે એમને હવે ફક્ત સિદ્ધપણું બાકી રહ્યું છે. બાકી બધા જ પદો એમનામાં ઓલરેડી આવી ગયા છે. જ્યારે મારે તો પંચપરમેષ્ઠીના 5 પદો બાકી છે અને એને પામવાનો જે માર્ગ છે એ માર્ગ પણ મારે બાકી છે. તો મારે તો 9 પદ બોલવા જોઈએ. પ્રભુ આવું આલંબન આપે છે. પૂર્વ દિશા સન્મુખ જે સિંહાસન હતું એની પર બેસ્યા, આરૂઢ થયા. અન્ય 3 દિશાઓમાં દેવો પ્રભુની હુબહુ પ્રતિકૃતિઓ પધરાવી દે છે. પ્રશ્ન થાય, સ્તવનની કડીઓમાં તો આવે છે, કોડી દેવ મિલ કે ન કર શકે એક અંગુષ્ઠ રૂપ પ્રતિચન. તો કઈ રીતે એક અંગૂઠાનું જો પ્રતિકૃતિ નથી કરી શકતા તો આખાને આખા પ્રભુની પ્રતિકૃતિ અહીંયા કેવી રીતે થઈ? આવો પ્રશ્ન પૂછાયો કે આ બે વિરોધાભાસી વાતો કેમ કરો છો ભાઈ તમે? તો બહુ સરસ જવાબ આપે છે કે દેવોની તાકાત તો ત્યારે પણ નહોતી ને પહેલાં પણ નહોતી અને ક્યારેય નથી હોતી, પણ અત્યારે અહીંયા પ્રભુ સ્વયં હાજર છે. એ પ્રભુના અનુગ્રહથી કામ થાય છે. જો એ સમયે પ્રભુ હાજર ન હોય, સમવસરણ સિવાય ક્યાંય પણ પ્રભુની પ્રતિકૃતિ દેવો ઊભી કરી શક્યા હોય એવો ઉલ્લેખ ક્યાંય આવતો નથી. એ દર્શાવે છે કે સ્વયં પ્રભુની હાજરીના કારણે આ 3 પ્રતિકૃતિ રચવાનું કાર્ય દેવો કરી શકે છે. એ પ્રભુનો અનુગ્રહ છે. 3 પ્રતિકૃતિઓ રચાય. દેવો, અસુરો, મનુષ્યો, તિર્યંચો વગેરેની જે પર્ષદાઓ હતી એ પર્ષદાઓ પોતપોતાના સ્થાને બેસી કોઈ પણ ધક્કામુક્કી વગર, કોઈ જાહેરાતો પણ ન કરે. ત્યાં બહુ આશ્ચર્ય લાગે આપણને આપણી આજની પરિસ્થિતિઓ જોઈને કે સમવસરણમાં આટલું સિસ્ટમેટિક લોકો કઈ રીતે રહ્યા હશે. આપણે ત્યાં એક સાવ સામાન્ય દેરાસરનું એક નાનકડું અનુષ્ઠાન આપણે કોઈ દિવસ વ્યવસ્થિત નથી કરી શકતા, અને સમવસરણમાં 3 પર્ષદાઓ, તિર્યંચો, એને કોણ સમજણ આપતું હશે? ત્યારે પણ આપણે કદાચ અત્યારની પરિસ્થિતિ જોઈને એવું માનવું પડે કે પ્રભુનો અનુગ્રહ, કારણ કે એ સમયે પ્રભુ જીવંત હતા તો એમના અનુગ્રહને સૌએ ઝીલ્યો. અત્યારે પ્રભુ મૂર્તિમંત રૂપે છે અને જે વ્યક્તિઓ એમાં જીવંતતા જુએ છે એ વ્યવસ્થિત જીવશે જ, પણ જેમને હજી એ દર્શન નથી થતા એને અવ્યવસ્થિત રહેવાનું મન થાય પણ ખરું, બની શકે. પ્રભુના આ કેવળ જ્ઞાનના સમાચાર રાજા સુવ્રત સુધી પણ પહોંચ્યા અને તરત જ સૈન્ય તથા પરિવાર સાથે ઉજવણી કરવા માટે એ પણ આવી પહોંચ્યા. સૌ પ્રથમ એમણે પ્રભુની સ્તવના કરી. પ્રભુની જ્ઞાન પ્રાપ્તિથી
તથા હવે પ્રભુના શ્રીમુખે જગતનું કલ્યાણ કરનારો ધર્મ માર્ગ વહેતો થશે એવી કલ્પનાથી ભાવ વિભોર થઈ અને સુવ્રત રાજાએ પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી કે પ્રભુ આપ સર્વજ્ઞ બન્યા છો, વળી સૌ કોઈનું કલ્યાણ કરવા માટે આપ કૃત સંકલ્પ છો જ, છતાં હું ઉત્સુકપણે એક જ પ્રાર્થના કરું છું કે હું જન્મ જરા મૃત્યુથી ગંધાતા એવા આ સંસાર થકી થાકી ગયો છું. પ્રભુ, વિના વિલંબે આપ મને આ સંસાર સાગરથી ઉગારવા માટે, બહાર કાઢવા માટે પ્રભુ આપ દેશના ફરમાવો. જુઓ, ભગવાનની દેશના આપવું એ નિશ્ચિત કાર્ય છે, એની માટે જ સમર્સણ રચાયું છે. અને તેમ છતાં દેશના પૂર્વે આ રીતે વિનંતી થાય, આ કોઈ ફોર્માલિટી નથી, આ વિનય છે. આપણે ત્યાં વિનયને ફોર્માલિટી ગણી અને ઘણી બધી વસ્તુઓ બહાર કાઢી દેવામાં આવી, પણ વિનય એ વિનય જ છે. અને વિનયને ક્યારેય ફોર્માલિટી બનાવાય પણ નહીં કે આ વ્યવહાર છે, ચાલો પૂરો કરી નાખો, આ વિનય ન હોય. વ્યવહાર એ ક્યારેય વિનય નહીં બની શકે. વ્યવહારમાંથી વિનય પ્રગટે એ વસ્તુ બરાબર છે, પણ વિનય એ ક્યારે પણ વ્યવહાર રૂપે ન હોઈ શકે. ફક્ત પ્રભુ સમક્ષ વિદ્યાધરોએ, દેવોએ નૃત્ય રજૂ કર્યા, ગીતો ગાયા, નાટક વગેરે પ્રસ્તુત કર્યા, આ જ્ઞાનોત્સવની આખી ઉજવણી થઈ, બધું જ સમાપ્ત થયું. એટલે 34 અતિશયો વડે શોભી રહેલા એવા ભગવાન મુનિસુરત સ્વામી 35 ગુણો દ્વારા ઓપતી એવી વાણી વડે એક પ્રહર પર્યંત ધર્મદેશના આપે છે. 3 કલાક સુધી લોકો એક સાથે એક જગ્યાએ બેઠા હશે, કોઈ પણ જાતના અવાજ વગર. વચ્ચે કોઈ બ્રેક માટે સંગીત પણ નહીં વાગ્યું, વચ્ચે ક્યાંય કોઈ જાહેરાતો નહીં લેવાય. આવતીકાલની દેશના ક્યાં રાખી છે આવી જાહેરાતો માટેનો કેટલોક સમય પણ લોકોને નહીં મળ્યો હોય. અને તેમ છતાં લોકો સ્થિર રહ્યા. આપણે આનો જવાબ કદાચ એવું સાંભળેલું છે એટલે આમ માની લેશું કે પ્રભુનો અતિશય હોય એટલે કોઈને થાક ન લાગે, કોઈને નિરસતા ન આવે. પણ મૂળભૂત વાત એ છે કે પ્રભુનો અતિશય એટલા માટે કાર્યરત છે કારણ કે પ્રભુ સ્વયં જીવંત છે એવું સૌને અનુભૂતિના સ્તરમાં છે. અને આજે પ્રભુ મૂર્તિ રૂપે પણ બિરાજમાન હોય તો પણ આપણે ત્યાં તો નિક્ષેપે, સ્થાપના નિક્ષેપને ભાવ નિક્ષેપ સાથે સમકક્ષ ગણ્યો છે. તો એ અપેક્ષાએ મૂર્તિ રૂપે જીવંત પ્રભુ છે એવું જો આજે પણ આપણે સમજીએ તો હું એવું માનું છું કે એક પ્રહર પ્રભુ સામે ક્યાં નીકળી જાય એ કદાચ આજે પણ એમની ચમત્કૃતિથી ખબર ન પડી શકે, પણ મૂળમાં પ્રભુ જીવંત છે એ લાગણી છેક અનુભૂતિ સુધી પહોંચે તો કામનું છે. અહીંયા એ દેશનાની અંદરમાં પ્રભુ સંસારની દુઃખગ્રસ્ત વાસ્તવિક પરિસ્થિતિ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની દરેક ગતિઓની અંદરમાં જીવને ક્યાં ક્યાં કેવા કેવા અને કેટલા દુઃખો વેઠવા પડે છે, કેવી રીતે એને ચડ ઉતરનો ભોગ બનવો પડે છે, એનું સવિસ્તર વર્ણન કરે છે. દુઃખમય અને અશરણ એવા આ સંસારમાં જીવને જીનેશ્વરનો ધર્મ એ જ તારણહાર, શરણભૂત અને સુખદાતા છે એવું પ્રતિપાદન પોતે કરે છે. પોતાનું નહીં, જીનેશ્વર પરમાત્માઓએ આ પૂર્વે સ્થાપેલો જે પણ ધર્મ હતો તે ધર્મને અનુસારે જ વાત છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ, એના ગુણો, સર્વવીરતી ધર્મનો મહિમા, એનું સ્વરૂપ, એ બધા વિશેની પ્રથમ દેશના મુનિસુરત સ્વામી ભગવાન આપે છે. આપણે ત્યાં દરેક તીર્થંકર પરમાત્માની પ્રથમ દેશના એ પુસ્તકાળ રૂપે અંકિત પણ થયેલી છે. અને બહુ મહત્ત્વની છે કે પ્રથમ દેશનામાં સાહેબ પ્રભુ શું આપશે એ મહત્ત્વનું છે. દરેક અંતે તો એક જ તત્વ આપવાના, બધાની વાતો કોઈ પણ પરમાત્માની વિરોધાભાસી નથી થવાની. પણ જે 12.5 વર્ષ વર્ધમાન સ્વામીએ જેમ કર્યા એમ દરેક પરમાત્મા સાધના કાળ પછીથી સૌથી પહેલી દેશના જ્યારે આપશે ત્યારે અલગ અલગ પદાર્થોની કેવી આપતા હશે દેશના, એ આપણે ત્યાં પુસ્તકારૂઢ પણ થયું છે. આવી અનેક વાતો જે ખરેખર જેને પરમાત્મામાં રસ છે એને માટે આ બહુ જ વિસ્મિત એને કરી દે એવી વાતો, એ બધું જ અવેલેબલ હોવા છતાં કમનસીબી એ છે કે આપણને આવી કોઈ વસ્તુઓમાં રસ નથી. આપણને ધર્મ પણ હવે યુટ્યુબ સ્વરૂપે, ઓડિયો સ્વરૂપે વધારે પસંદ છે. એ અનુભૂતિ સ્વરૂપે આવે, એ મારા ચિંતન સ્વરૂપે જાય, એ માટે એ પુસ્તકમાંથી વાંચવું કે એવા લોકોનું લખેલું વાંચવું કે જેને ખરેખર પૂર્વાચાર્યો સ્વરૂપે આપણે આખા સંઘે એને સહર્ષ સ્વીકારેલા છે.
વાંચન મુખ્યતયા એવા વ્યક્તિઓનું હોવું જોઈએ કે જે વ્યક્તિઓને શ્રી સંઘે સ્વીકારેલા છે, અને નંબર 2 એ પૂર્વના આચાર્યો સાથે કનેક્ટેડ હતા, જે એસ્ટાબ્લિશ કનેક્ટમેન્ટ લઈને બેઠા છે. બહુ અર્વાચીન એ પ્રાચીનથી વિરોધાભાસી છે એમ વાત નથી, પણ બહુ અર્વાચીનને સેવા કરતાં પ્રાચીનતાની સેવના એ આપણી અંદરમાં રહેલા શાશ્વત તત્વને ઉજાગર કરવામાં વધુ સહાયક બને છે. એ જ પ્રાચીનતાની ખરી મહત્તા છે. અનેકો દ્વારા સેવાયેલું છે એટલે આપણને બહુ જલ્દી ઉગી નીકળે, આ મૂળભૂત ભાવના છે. આવા પ્રભુ એમની પ્રથમ દેશના પૂરી થાય છે અને એક રાજકુમાર ઊભો થવાનો હવે, અને ઊભો થઈ અને પ્રભુને કંઈક પ્રાર્થના કરશે. એકલો એ રાજકુમાર ઊભો થશે એવું નહીં, એ પછીથી એને જોઈ અને અનેક વ્યક્તિઓ ઊભા થવાના અને પ્રભુ આગળ કેટલીક રજૂઆત કરશે. ચાલો, પુરુષો તો ઊભા થયા, હવે સમવસરણ છે. શું બહેનોને ઊભું થવાનો અધિકાર મળશે? એ બધી વાતો માટે ફરી પાછું મળશો. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો અમે છામી તો કડમ. જૈનમ જયતિ શાસન.